કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓની શરૂઆત કરી હતી, જેમાં આપણે કેટલીક થિયરી શીખ્યા હતા અને તેના પછી આપણે સ્વાધ્યાય 2.1ને આખું પૂરું કરાવેલું હતું, જે માત્ર 5 જ મિનિટનું કામ હતું. બરાબર છે? થોડુંક જ હતું કે તમારે ખાલી એક્સના શૂન્ય જે કયા છે અને કેટલા મળે છે એ તમારે ખાલી મેળવવાના હતા. અને એ મિત્રો, એવા પ્રશ્ન છે ને એ વિકલ્પોની અંદર આવી શકે, ખાલી જગ્યાની અંદર પણ આવી શકે. એટલે એવા ક્વેશ્ચનને આપણે સોલ્વ કરાવેલા હતા. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં આપણું જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્વાધ્યાય છે એટલે કે 2.2 ચેપ્ટર નંબર 2ના મહત્તમ દાખલાઓ મિત્રો સ્વાધ્યાય 2.2માંથી જ પૂછાય છે અને આવે જ છે. બરાબર, ફરજિયાત આવશે. શૂન્યોના સરવાળા અને શૂન્યોનો ગુણાકાર, આ જે કોન્સેપ્ટ છે ને એ કોન્સેપ્ટના દાખલા તમારે આવવાના છે. તો આ શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર એ છે શું એકચ્યુઅલમાં, તો મિત્રો એ આપણે આ વિડીયોમાં સમજવાના છે. અને સૌથી પહેલાં બહુપદીના શૂન્યો કોને કહેવાય એ તો તમને ખબર પડી ગઈ હશે, પણ તો પણ તમને ફરીથી કહી દઈશ કે કેવી રીતે શૂન્યોનો સરવાળો થાય છે. એટલે શૂન્યો કોને કહેવામાં આવે? સિમ્પલ. બરાબર, શૂન્યો કોને કહેવામાં આવે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં મિત્રો, તમે જો આ વિડીયો જે છે તમે જો ના જોયો હોય ને તો તમે જોઈ લેજો ખાસ. જેમાં આપણે જો અહીંયા વાત કરી હતી કે અહીંયા બહુપદીના શૂન્ય આપેલા છે. કે બહુપદીના શૂન્ય એટલે શું? તો સમજો કે કોઈ એક બહુપદી આપણને આપેલી છે, તો એ બહુપદીમાં કઈ કિંમત મૂકવામાં આવે તો એનો જવાબ જે છે એ 0 મળે. એટલે જવાબ શૂન્ય મળે એનો મતલબ કે આ જે -1 છે ને, -1 એ આ બહુપદીનું શૂન્ય કહેવાય. એવી રીતે 4 છે તો 4માં આપણે જો 4 મૂકીશું આ બહુપદીમાં તો પણ આપણને છેલ્લે શૂન્ય તો મળે જ છે. એનો મતલબ કે આ -1 અને 4, આ જે -1 અને 4 છે ને એ એક્સના એટલે કે આ બહુપદીના શૂન્ય કહેવામાં આવે. ક્લિયર છે? હવે મિત્રો, આપણે આ જે વિડીયો છે ને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરવાની છે. એને પહેલાં આપણે તમે જોઈ શકો છો તેવી રીતે સ્વાધ્યાય 2.2, પણ આપણે થોડીક થિયરી સૌથી પહેલાં સમજી લઈએ કે આ જે 2.2 છે એમાં કઈ કઈ થિયરી છે, કયા કયા કોન્સેપ્ટ આપણે શીખવાના છે. તમને પહેલાં કીધું ને મેં કે કયા કયા 2 કોન્સેપ્ટ શીખવાના છે. તો શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર, આ 2 વસ્તુ તમારે કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના છે. ચલો સૌથી પહેલાં મિત્રો, આપણે એક બહુપદી લખીએ છીએ. જેમ કે એક બહુપદી લખું છું અહીંયા અત્યારે કે ax² + bx + c. તમે કહેશો કે સર આ a b અને c શું છે? ત્યાં તો નંબર આવવા જોઈએ ને. તો એક્ઝેક્ટલી મિત્રો, અહીંયા એકચ્યુઅલમાં શું a b અને c એ નંબર જ છે, પણ આપણે અહીંયા a b c એટલા માટે બતાવીએ છીએ કે તમને ઇઝીલી ખબર પડી જાય કે આ છે શું. તો a b અને c એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, એ માઇનસ પણ હોય ને પ્લસ પણ હોઈ શકે છે. બરાબર, વાસ્તવિક સંખ્યા પણ કહી શકીએ આપણે કે a b અને c એ વાસ્તવિક સંખ્યા છે. ક્લિયર છે? ચાલો હવે સૌથી પહેલાં શૂન્યોનો સરવાળો એટલે શું? તો સૂત્ર શું બનશે એનું યાદ રાખજો કે જ્યારે કોઈ દ્વિઘાત બહુપદી હોય ત્યારે શૂન્યોનો સરવાળો અને બીજી વસ્તુ આવશે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. ક્લિયર છે? શૂન્યોનો સરવાળો. હવે મિત્રો, દ્વિઘાત બહુપદી હોય ને તો દ્વિઘાત બહુપદીમાં કુલ આપણને 2 શૂન્ય મળે છે. એક શૂન્યને આપણે કહીએ છીએ આલ્ફા અને બીજા શૂન્યને આપણે કહી દઈએ છીએ બીટા. એટલે શૂન્યનો સરવાળો એટલે કે શૂન્ય કયા કયા લઈએ છીએ આપણે? તો કે આલ્ફા પ્લસ બીટા. અને એનું સૂત્ર બનશે મિત્રો, ખાસ યાદ રાખજો સૂત્ર શું બનશે એનું? તો -b/a. શું બનશે? -b/a. એટલે જે b છે ને એ b આપણે માઇનસમાં લેવાનો છે અને છેદમાં આપણે a મૂકવાનો છે. ક્લિયર છે? આ થઈ ગયો આપણો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ક્લિયર છે? અને એવી રીતે શૂન્યનો ગુણાકાર કરવો હોય એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર આલ્ફા અને બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર કરવો હોય તો સૂત્ર આવશે c/a. બરાબર, ખાસ મિત્રો યાદ રાખજો. ખાલી જગ્યા પણ પૂછી શકીએ, વિકલ્પમાં પણ આન્સર આવી રીતના આવી શકે. ક્વેશ્ચન તમારો દાખલામાં તો આવશે જ, લખી રાખો આવશે જ. બરાબર, એટલા માટે તમારે કરવું પડશે. આ વાત થઈ ગઈ મિત્રો આપણી કોની? તો આ વાત થઈ ગઈ આપણી દ્વિઘાત બહુપદી હોય એની, કે આ એક દ્વિઘાત બહુપદી છે. બરાબર, પણ જો ત્રિઘાત બહુપદી હોય, બરાબર, એકચ્યુઅલમાં તમને મિત્રો કોર્સમાં તો નથી આપેલું, બરાબર, દાખલામાં તમને નથી આપેલા 2.2ની અંદર, પણ તમારી જે થિયરી છે ને એમાં તમને આપેલું છે કે ભાઈ ત્રિઘાત બહુપદી હોય તો એના માટે શૂન્યોના સરવાળા અને ગુણાકારમાં શું સૂત્ર આવે છે. તો હવે આપણે સમજીએ કે ત્રિઘાત બહુપદી હોય તો શું આવે. સૌથી પહેલાં આપણે ત્રિઘાત બહુપદી લખીએ તો ax3 + bx2 + cx
અને છેલ્લું અચળ પદ એટલે ડી, બરાબર ને. એક્સનો ઘન, એક્સનો વર્ગ, એક્સ અને છેલ્લે અચળ પદ. આ એ, બી, સી અને ડી એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, કોઈ પૂર્ણાંક સંખ્યા છે એવું આપણે કહી શકીએ. હવે મિત્રો આ જ ત્રિઘાત બહુપદી હોય, તમને ગયા વિડીયોમાં વાત કરી હતી ને કે દ્વિઘાત બહુપદી હોય તો 2 શૂન્ય મળે, ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય મળે. એટલે આમાં મિત્રો તમને કુલ 3 શૂન્ય મળશે. 3 શૂન્ય એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. એટલે સમજો કે મારે શૂન્યનો સરવાળો કરવો હોય એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આના 3 શૂન્યો છે અને એનો સરવાળો કરું ને તો સૂત્ર આવશે -b/a. -b/a. ક્લિયર છે? ત્યાર પછી આમાં તમને શૂન્યનો ગુણાકાર તો આવશે પણ એ તમારે લાસ્ટમાં આવશે. એની પહેલાં પણ એક વસ્તુ આવે છે, શું ખબર છે? તો કે પહેલાં 2 શૂન્યનો ગુણાકાર એટલે કે પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું પહેલું, આ તમારે યાદ રાખવાનું છે. એટલે કે આલ્ફા બીટાનો ગુણાકાર, આલ્ફા બીટાનો ગુણાકાર પ્લસ બીટા અને ગેમાનો ગુણાકાર એટલે કે બીટા ગેમા ગુણાકાર પ્લસ ગેમા અને આલ્ફાનો ગુણાકાર એટલે આલ્ફા અને ગેમાનો ગુણાકાર. આવું કરીએ તો શું આવે? તો મિત્રો c/a આવશે છેલ્લું, બરાબર, c/a. અને હવે 3 શૂન્યનો ગુણાકાર કરીએ, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા કરીશું તો આપણને મળશે -d/a. દ્વિઘાત બહુપદીમાં મિત્રો તમને સૂત્ર 2 યાદ રાખવાના હતા, બરાબર છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ખાલી ગુણાકાર. પણ આ ત્રિઘાત બહુપદી હોય ત્યારે તમારે સૂત્ર 3 યાદ રાખવા પડશે કે શૂન્યનો સરવાળો કરો તો -b/a, પછી પહેલાં 2 શૂન્યનો ગુણાકાર, સરવાળો, બીજું ત્રીજું, સરવાળો, ત્રીજું પહેલું, બરાબર કરીશું એટલે આપણને c/a મળશે. અને છેલ્લે 3 શૂન્યનો ગુણાકાર કરીશું એટલે કે આલ્ફા બીટા અને ગેમા તો આપણને -d/a મળશે. હવે તમને યાદ રાખશો કેવી રીતે? તો તમે જુઓ અહીંયા બી, સી અને ડી. એ તો નીચે આવે છે છેદમાં એટલે કે બી પછી સી પછી ડી. બી માઇનસમાં, સી પ્લસમાં અને ડી ફરી માઇનસમાં, બરાબર છે. એટલે બી માઇનસ, સી જો પ્લસમાં છે અને ડી ફરી માઇનસમાં છે. તમારે આવી રીતે મિત્રો મોઢે કરવાનો છે, યાદ રાખવાનો છે. એમ બને ત્યાં સુધી મિત્રો તમને દાખલા આના નહીં પૂછાય પણ ખાલી જગ્યા કે વિકલ્પમાં એટલે કે હેતુલક્ષી પ્રશ્નમાં તમને આવો પ્રશ્ન આવી શકે છે. એટલા માટે તમારે ખાસ આની તૈયારી કરવાની છે. ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ છીએ આપણું સ્વાધ્યાય 2.2. વધારે આમાં કંઈ થિયરી છે નહીં, બરાબર. આટલી થિયરી આપણે કરવાની છે અને આના પરથી બધું આપણે કરવાનું છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, બસ, બીજું કંઈ નથી કરવાનું. ચલો સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરી દઈએ હવે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનો છે. એટલે કે શૂન્ય આપણને જે મળે છે એ અને ત્યાર પછી સૂત્ર મૂકીને આપણે બંને જગ્યાએ ડાબા જબા કરી નાખશું અને બંનેનો આન્સર સેમ આવશે એટલે આપણો જવાબ સાચો બનશે. સંબંધ ચકાસવાનો છે એટલે બહુ ઇઝી છે મિત્રો, બહુ જ ઇઝી છે, બરાબર. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય અને આપણને ઇઝીલી આવડી જાય એવો ક્વેશ્ચન છે. તમને ખાલી શું આવડવું જોઈએ? તમને ખાલી ને ખાલી આ જે બહુપદી આપણને આપેલી છે દ્વિઘાત બહુપદી, તમને ખાલી એના અવયવ પાડતા આવડવું જોઈએ અને એ તમને આવડતા જ હશે કારણ કે તમે ધોરણ 9માં શીખી ગયા છો, બરાબર. અને જો ના શીખ્યા હોય તો કંઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં. આપણે શાના માટે બેઠા છે અહીંયા? શીખવાડવા માટે ને. તો મિત્રો તમને શીખવાડી દઈશ કે આના અવયવ કેવી રીતે પાડવાના, બરાબર. આપણે બધું જ મિત્રો કોન્સેપ્ટથી કરવાનું છે, મસ્ત રીતે કરવાનું છે. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલાં મિત્રો આપણે આના શૂન્ય શોધી લઈએ. એકચ્યુઅલમાં શૂન્ય આના 2 મળશે. કયા કયા મળશે એ આપણે શોધી લઈએ. તો લખીએ સૌથી પહેલાં બહુપદી આપણે કે ભાઈ x² - 2x - 8. શૂન્ય મેળવવાના કેવી રીતના? તો મિત્રો શૂન્ય મેળવવા માટે સૌથી પહેલાં આના બરાબર આપણે 0 કરવા પડે કારણ કે આનો આન્સર 0 આવે તો જ આપણે એના શૂન્ય કહી શકીએ. હવે મિત્રો તમે જુઓ કે 8ના આપણે એવા ભાગ કરવાના છે, 8ના આપણે એવા 2 ભાગ કરવાના છે કે જેને માઇનસ કરવામાં આવે ને તો 2 થાય. શું થાય? 2 એટલે કે -2 થશે. ચાલો લખી દેવાનું અહીંયા સાઈડ પર કે ભાઈ 8ના એવા 2 ભાગ કરવામાં આવે કે જેને માઇનસ કરતાં કેટલા મળે? 2. તો ક્લિયર વસ્તુ છે ને, 4 દુ 8, 4 દુ 8 થાય. મિત્રો મધ્યમ પદમાં જે નિશાની હોય ને મધ્યમ પદમાં એ તમારે હંમેશા મોટી સંખ્યામાં લગાડવાની. પછી તમારે શું કરવાનું? તમારે જોવાનું કયું પદ? છેલ્લું પદ તમારે પછી જોવાનું કે લાસ્ટ પદ જો માઇનસમાં હશે ને તો 1 પ્લસ અને 1 માઇનસ. એટલે કે આ બંનેમાંથી 1 પ્લસ અને 1 માઇનસ ક્યારે આવે? જ્યારે છેલ્લું પદ આપણું માઇનસમાં હોય. તો તમે જુઓ કે 1 તો માઇનસમાં ઓલરેડી થઈ ગયું છે તો બાકી રહ્યું શું આવશે? હવે પ્લસ આવશે. એટલે આપણે હવે 2x છે -2x એની જગ્યાએ આપણે હવે આ -4x અને -2x રાખવાના છે. ક્લિયર છે? એટલે કુલ આપણા 3 પદ હતા એ 3 પદના હવે 4 પદ બનશે. લખી દઈએ કેવી રીતે બનશે.
તમે જોજો મિત્રો કે એક્સ સ્ક્વેર તો છે જ, -4x + 2x -8 = 0. હવે તમે જુઓ કે આના જે બે ગ્રુપ બનશે, બરાબર છે, આનું એક ગ્રુપ બનશે અને આનું એક ગ્રુપ બનશે, બેના બે ગ્રુપ બનાવવાના છે આપણે. હવે બે ગ્રુપ બનશે એટલે કોમન નીકળશે. કોમન શું નીકળશે તો જો અહીંયાથી આ ગ્રુપમાંથી માત્ર ખાલી x જ કોમન નીકળશે. x કોમન નીકળશે એટલે અંદર શું વધશે? x - 4 વધશે, x - 4 પ્લસ આમાં 2 છે અને અહીંયા 8 છે, 2 એકા 2 થાય, અહીંયા 4 દુ 8 થાય, એટલે 2 કોમન નીકળશે, એટલે કે 2 કોમન નીકળશે એટલે અહીંયા x, આ માઇનસનું માઇનસ અને 4 = 0. હવે આ કૌંસ અને આ કૌંસ બંને સરખા આવે તો આપણું સાચું, જો સરખું ના આવે તો કઈક જગ્યાએ આપણે ગડબડ કરેલી છે ને એવું સમજી લેવાનું. ચલો અહીંયા આપણું બરાબર જ છે ને, એટલે લખી દેવાનું. જે કોમન કૌંસ છે x - 4 કોમન કૌંસ કહેવાય, એટલે x - 4 અને x + 2 = 0. હવે આ 0 જે છે આ કૌંસનો પણ કહેવાય અને આ કૌંસનો પણ કહેવાય. લખાય કેવી રીતે? તો x - 4 બરાબર પણ 0 અને x + 2 બરાબર પણ 0. હવે -4 છે બરાબરની પાછળ જાય તો +4 થઈ જશે, એટલે કે x = 4 અને અહીંયા +2 છે, આ +2 એ બરાબરની પાછળ જશે તો -2 થઈ જશે, એટલે કે -2. તો મિત્રો આ મળી ગયા આપણને બે શૂન્ય, એટલે આને આપણે કહીશું આલ્ફા. આલ્ફા બરાબર આપણને 4 મળે છે અને બીટા બરાબર આપણને કેટલા મળ્યા? -2. હવે આપણે શૂન્યો અને સહગુણકનો જે સંબંધ છે ને એ ચકાસવાનો છે સૂત્ર મૂકીને. સૂત્ર તો તમને ખબર જ છે, બરાબર. સૌથી પહેલા લખી દઈએ આપણે શૂન્યનો સરવાળો, એ ચકાસીએ આપણે. શૂન્યોનો સરવાળો. સૂત્ર શું યાદ છે તમને? યાદ છે ને? -b/a. આવું હતું, -b/a. હવે શૂન્યનો સરવાળો એટલે શું આવશે મિત્રો? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/2. એટલે ડાબા અને જબા એ બંને સમાન થવા જોઈએ. સમાન જો નહીં થાય તો કોઈ જગ્યાએ આપણી માઇનસ પ્લસમાં ભૂલ હશે એવું આપણે સમજી લેવાનું. ચલો આલ્ફા અને બીટાની કિંમત કેટલી મળી આપણને? તો આલ્ફાની કિંમત આપણને કેટલી મળી? 4 મળી, એટલે કે 4 પ્લસ બીટા આપણને કેટલા મળ્યા? -2, એટલે -2. હવે આપણે આ -b, હવે તમે કહેશો કે સર -b એટલે શું? તો જો અહીંયા x સ્ક્વેરની આગળ જે સંખ્યા હોય એને a કહેવાય, આ વચ્ચે પદને b કહેવાય અને છેલ્લા પદને c કહીએ છીએ આપણે, એટલે કે a, b અને c, એટલે કે ax² - bx - c. એટલે અહીં આપણું -b, એટલે b શું આવશે? જો તમે માઇનસ લખવાનું છે આપણે પહેલાથી, એટલે માઇનસ લખી નાખ્યા. અને b ની કિંમત કેટલી છે? તો મિત્રો જો b ની કિંમત અહીંયા -2 છે. કેટલી છે અહીંયા? -2. એટલે અહીંયા આપણે ફરીથી લખશું -2 અને a ની કિંમત કેટલી છે મિત્રો? 1 જ છે. જો x સ્ક્વેરની આગળનો સહગુણક કંઈ નથી એટલે 1 તો કહેવાય જ, એટલે 1 છે. હવે આપણે આને સોલ્વ કરીએ. 4 ± -2 બરાબર પ્લસ, એટલે કે પ્લસ અને 2/1. 4માંથી 2 જશે એટલે 2 વધશે, બરાબર 2/1 એટલે 2 જ કહેવાય. મતલબ કે આપણું અહીંયા આ બરાબર થઈ જાય છે, ડાબા બરાબર જબા થઈ જાય છે, એટલે આ આપણું ક્લિયર છે એવું કહી શકીએ. હવે આપણે કરશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું આવશે? લખવાનું કે શૂન્યનો ગુણાકાર બરાબર c/a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરવાનો અને જે c/a બરાબર થવું જોઈએ. ચલો આલ્ફા આપણને કેટલા મળ્યા હતા? 4 મળ્યા હતા ને, એટલે 4 લખવાના અને બીટા આપણને મળ્યા હતા -2, એટલે -2 લખવાના છે. c એટલે કે છેલ્લું પદ આપણું અંતિમ પદ c, -8 છે એટલે કે -8 લખવાના છે અહીંયા, -8 અને a ની કિંમત તો 1 જ છે. 4 દુ 8 થાય પણ -8 લખવા પડે, બરાબર અહીંયા -8/1 એટલે -8 જ આવે, એટલે -8. બંને જગ્યાએ -8 છે એટલે આપણું બરાબર જ છે. ડાબા અને જબા એ આપણું બધું ક્લિયર કટ થઈ જાય છે. આ આપણો થઈ ગયો જવાબ. ક્લિયર છે? એટલે આપણે મિત્રો આવી રીતે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો સંબંધ ચકાસવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. મેન વસ્તુ શું છે આની અંદર? અવયવીકરણ. અવયવ તમને પાડતા આવડવા જોઈએ, એ તમારી પહેલી પ્રાયોરિટી છે. ક્લિયર છે? ચાલો હવે આપણે બીજું સોલ્વ કરીએ. 4s² - 4s + 1. સૌથી પહેલાં આપણે આના અવયવ પાડીએ.
તો તમે જુઓ કે પહેલું પદ 4 છે અને છેલ્લું પદ 1 છે, એટલે 4 એકા 4 થાય. એટલે મિત્રો આપણે 4ના એવા ભાગ કરવાના છે કે જે બે ભાગનો સરવાળો કરતાં આપણને 4 મળે. 4ના ભાગ એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં 4 મળે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, જોજો 2 દુ 4 થઈ ગયા ને. 2 દુ 4 અને 2 + 2 કરો એટલે આપણને 4 પણ મળી જાય છે. હવે મિત્રો જોજો, લાસ્ટ એક છેલ્લો જે સંખ્યા છે ને એ પ્લસમાં હોય ને તો નિશાની બંને સરખી મૂકવાની, એટલે કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. ક્લિયર છે? તો આમાં બંને પ્લસ પ્લસ મૂકીએ કે બંને માઇનસ માઇનસ મૂકીએ, એ સૌથી પહેલો પ્રશ્ન. તમારે ક્યાં આવતું રહેવાનું? ડાયરેક્ટ વચ્ચેના પદમાં આવતું રહેવાનું. વચ્ચેનું પદ માઇનસમાં છે એનો મતલબ કે બંને નિશાનીઓ કેવી આવશે? માઇનસ માઇનસ. આ બે જોડે પણ એક્સ અહીંયા એસ છે તો પછી આપણે ચલ શું લગાવીશું? એસ -2s -2s મૂકી દઈએ આપણે આની અંદર હવે. એટલે કે 4s² -2s -2s + 1. હવે આમાંથી અને આમાંથી કંઈક કોમન નીકળશે, એટલે આમાંથી જો 4 છે એટલે કે 2 દુ 4 અને 2 અહીંયા છે એટલે 2s કોમન નીકળશે. તો અંદર શું વધશે? 2s -1. આમાંથી કશું જ કોમન નીકળે એવું નથી એટલે એક તો કોમન નીકળે જ, એટલે અહીંયા શું વધશે હવે? 2s. આ પ્લસ છે એ માઇનસ બનશે કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય 1. આ જે કોમન કૌંસ છે એ આપણે આગળ લખવાનો, એટલે કે 2s -1 અને 2s -1. ક્લિયર છે? બરાબર 0 લખાય. આનો પણ 0 કહેવાય અને આનો પણ 0 કહેવાય, એટલે કે 2s -1 બરાબર પણ 0 અને 2s -1 બરાબર પણ 0. એટલે અહીંયા આવું બનશે 2s બરાબર -1 છે એ +1 બનશે. અહીં પણ સેમ વસ્તુ 2s બરાબર -1 છે એ +1 બનશે. એસની કિંમત આપણે મેળવવાની છે એટલે 1/2 ગુણાકારમાં તો આવે છેદમાં આવશે, એટલે x બરાબર 1/2. અહીં પણ સેમ s બરાબર 1/2. એટલે આપણને મિત્રો આલ્ફા અને બીટા મળી જાય છે. આલ્ફા બરાબર આપણને 1/2 મળે છે અને બીટા બરાબર પણ આપણને 1/2 મળી જાય છે. ક્લિયર થઈ ગયું? શૂન્ય મેળવવા મિત્રો ખૂબ જ સિમ્પલ છે. બસ હવે તમને આવડી ગયું શૂન્ય કેવી રીતે મેળવવાના. હવે આપણે કરીએ કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. સૌથી પહેલાં સૂત્ર લખીએ આપણે કે શૂન્યનો સરવાળો બરાબર -b/a. હવે તમને યાદ પણ થઈ ગયું હશે, બરાબર છે? મારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. શૂન્ય એટલે કે આલ્ફા અને બીટાનો સરવાળો -b/a. કિંમતો ગોઠવીએ. આલ્ફા કેટલા હતા આપણને? આલ્ફા કેટલા મળ્યા? તો 1/2 મળ્યા, એટલે 1/2 + 1/2 બરાબર -bની કિંમત કેટલી જુઓ તમે? તો -bની કિંમત જો અહીંયા -4 છે, બરાબર છે ને? એટલે માઇનસ તો લખવાના જ છે અને બીની કિંમત -4 અને એની કિંમત પણ કેટલી છે મિત્રો? 4 છે. જોયું ને? એની કિંમત કેટલી છે? અહીંયા 4 છે, એટલે કે 4 લખવાના આપણે. હવે શું કરીએ? તો હવે જે પણ સોલ્વ થાય સોલ્વ કરી દઈએ આપણે. જો અહીંયા 2 એકા 2 અને 2 એકા 2 એટલે કે 2 અહીંયા થશે 2 એકા 2 + 2 એકા 2 અને છેદમાં છેદનો ગુણાકાર એટલે કે 2 દુ 4 થશે. અહીંયા માઇનસ માઇનસ કરો એટલે પ્લસ થાય, એટલે કે 4/4. અહીં પણ સેમ વસ્તુ 2 + 2 એટલે 4 થાય અને છેદમાં ફરી 4 બરાબર 4/4. આ 4 કેન્સલ થાય એટલે 1 આવે અને અહીં પણ 4 કેન્સલ થાય એટલે 1 આવશે. એટલે આ થઈ ગયું આપણું સાબિત શૂન્યનો સરવાળા બંને જગ્યાએ સૂત્ર પ્રમાણે અને એમ કરતાં આપણું સાચું બને છે, બરાબર છે? ચલો અહીંયા જગ્યા આઈ થિંક આપણને ઓછી પડશે, થોડી વધારી દઈએ, બરાબર? થોડી જગ્યા આપણે એડ કરી લઈએ. બસ ચાલશે, આટલામાં આપણું થઈ રહેશે. ચલો હવે લખીએ આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર સૂત્ર છે એનું c/a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા c/a. આલ્ફાની કિંમત આપણને કેટલી મળી? આલ્ફાની કિંમત આપણને 1/2 મળી. બીટા પણ આપણને 1/2 જ મળ્યા. સીની કિંમત કેટલી છે અહીંયા? તો સીની કિંમત આપણે અહીંયા 1 છે. જોજો 1 અને એની કિંમત 4 છે એટલે કે 1/4 લખાશે. 1 ગુણ્યા 1 કરો એટલે 1 થાય અને 2 દુ કરો એટલે 4 થાય, એટલે 1/4 1/4 બંને જગ્યાએ સેમ આવે છે, મતલબ કે ડાબા બરાબર જબા આવી જાય છે.
ડાબા બરાબર જેવા થઈ જાય છે, મતલબ કે આપણું સાચું છે. ક્લિયર? ચલો દાખલા નંબર 3 કરીએ. હવે સૌથી પહેલાં તમે જુઓ મિત્રો, અહીંયા 6x², પછી વચ્ચે અચળ પદ આપ્યું છે, પછી છેલ્લે x વાળું પદ. તો મિત્રો આપણે આને રીઅરેન્જ કરવું પડશે, એરેન્જમેન્ટ કરવું પડશે આપણે સૌથી પહેલાં. તો તમે જોજો કે 6x² -7x વચ્ચે આવશે અને -3 પાછળ બરાબર 0. 6 ગુણ્યા 3 કરવાના, એટલે 6 તરી 18ના ભાગ આપણે એ રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં 7 મળે. તો બધાને ઘડિયા તો આવડતા હશે જ ને. 9 દુ 18. હવે આ 9 જે છે ને મિત્રો એ કેવા આવશે? માઇનસમાં, અને 2 છે ને એ આવશે પ્લસમાં, કારણ કે મધ્યમ પદ માઇનસમાં છે, બરાબર, એટલે માઇનસમાં આવશે. ચલો, એટલે અહીંયા 9x લખાશે અને અહીંયા +2x લખાશે. હવે આપણે આને ગોઠવી દઈએ. 6x² -9x +2x -3 બરાબર 0. હવે કોમન કાઢીએ. આમાંથી કંઈ કોમન નીકળશે અને આમાંથી પણ કંઈ કોમન નીકળશે. આના ભાગ તમે જોજો શું પડે, તો કે 3 દુ 6 પડે અને આના ભાગ 3 તરી 9 પડે, મતલબ કે 3 તો નીકળશે જ. એટલે 3x કોમન નીકળે એટલે અંદર 2x -3 વધશે. થઈ ગયું ને? 3 દુ 6 અને 3 તરી 9. સેમ વસ્તુ અહીંયાથી કોમન કંઈ નીકળે એવું છે નહીં, એટલે 1 તો નીકળે જ. એટલે 2x -3 એઝ ઇટ ઇઝ જેવું છે તેવું ને તેવું આવશે. આ બંને કૌંસ સરખા મળી જાય છે, મતલબ કે આપણું બધું બરાબર જ ચાલી રહ્યું છે. 2x -3 અને 3x + 1. 3x + 1 બરાબર 0. મિત્રો આનો પણ 0 અને આનો પણ 0 કહેવાય, એટલે કે 2x -3 બરાબર 0 અને અહીંયા 3x + 1 બરાબર પણ 0. 2x બરાબર -3 છે એ +3 બનશે અને અહીંયા +1 છે એ હવે -1 બનશે. તો x બરાબર હવે શું લખાય? 3 તો લખાશે જ, અને જે બે ગુણાકારમાં અહીંયા હતા એ હવે છેદમાં મૂકવાના. નહીં, x બરાબર -1/3. એટલે આપણને મિત્રો આલ્ફા અને બીટા મળી ગયા. આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3. ક્લિયર છે? આપણને શૂન્ય મળી ગયા. હવે સૂત્ર મૂકીએ અને આગળ ભાગીએ. સૌથી પહેલાં શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. સૂત્ર બધાને ક્લિયર થઈ ગયો છે. -b/a. બંને જગ્યાએ કિંમતો મૂકવાની અને બંને જગ્યાએ સેમ કરવાના છે અને થઈ જ જશે. સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a. આલ્ફાની કિંમત આપણને કેટલી મળી? 3/2 મળી, એટલે કે 3/2 પ્લસ બીટા આપણને કેટલા મળ્યા? -1/3. -b. બીની કિંમત તમે જુઓ કેટલી છે, તો બીની કિંમત અહીંયા -7 છે અને એની કિંમત 6 છે, એટલે -7/6. હવે શું કરીશું આપણે? તો મિત્રો હવે આપણે ગુણાકાર કરીશું, ક્રોસ ગુણાકાર. એની પહેલાં આપણે આને સોલ્વ કરીએ. 3/2 પ્લસ માઇનસ થાય 1/3 બરાબર. અહીંયા માઇનસ થાય પ્લસ, એટલે કે 7/6. હવે આનું ક્રોસ કરી દઈએ, ક્રોસ ગુણાકાર, એટલે કે 3 તરી 9 -2 એકા 2 અને છેદનો ગુણાકાર એટલે 2 તરી 6. અહીંયા 7/6 તો છે જ ઓલરેડી. 9 - 2 કરો એટલે કેટલા આવશે? 9 - 2 કરો એટલે કેટલા આવે? 7 આવે. 7/6 અને આ બાજુ પણ 7/6 આપણને મળી જાય છે. બંને જગ્યાએ સરખું મળી જાય, મતલબ કે આપણું બધું બરાબર જ ચાલી રહ્યું છે એવું કહેવાય. એક જ મિનિટ, બોક્સ કેમ ના થયું ભાઈ? હા, બરાબર છે. જગ્યા ફરી આપણને ઓછી પડી, ફરી આપણે થોડો સ્પેસ આપી દઈએ, બરાબર છે. અહીંથી સ્પેસ આપવો પડશે આપણે. બસ આટલામાં તો બધું ચાલી રહેશે, થઈ રહેશે. હવે આપણે કરીએ મિત્રો શૂન્યનો ગુણાકાર, બરાબર છે. શૂન્યનો ગુણાકાર કરીએ આપણે. હવે સૂત્ર લખીએ. શૂન્યનો ગુણાકાર બરાબર c/a. શૂન્ય કયા છે? તો કે આલ્ફા અને બીટા બરાબર c/a. આલ્ફાની કિંમત આપણને કેટલી મળી? આલ્ફા આપણને મળ્યા 3/2, બીટા આપણને મળ્યા -1/3, એટલે કે 3/2 ગુણ્યા -2/3 અને c ની કિંમત કેટલી છે? 2/3 નથી, સોરી, અહીંયા 1/3 છે. અહીંયા
આપણે 1 કરવાનો છે, 1/3 બરાબર છે. સીની કિંમત કેટલી છે? જો સીની કિંમત મિત્રો તમને અહીંયા આપેલી છે 3 બરાબર, -3 છે અને એની કિંમત 6 છે, એટલે અહીંયા લખાશે -3/6 બરાબર છે. હવે આપણે ક્લિયર કરીશું આને કેવી રીતે બરાબર. તો જો ઉપરનો ઉપર ગુણાકાર એટલે કે 3 એકા 3 એટલે -3 થશે અને છેદનો ગુણાકાર એટલે 2 તરી 6 એટલે -3/6 -3/6. આના ભાગ હજુ પડી શકે છે, 3 દુ 6 થાય ને એટલે કે અહીંયા 1/2 માઇનસ અહીં પણ -1/2 થઈ જાય છે. ઇન શોર્ટ કે બંને કિંમતો સરખી આપણને મળે છે એટલે આપણું આ બધું પરફેક્ટ છે, જરાય ખોટું છે નહીં. નેક્સ્ટ દાખલા નંબર 4, 4, 5 અને 6 આપણે દાખલા નંબર 3 બાકી છે હજુ કરવાના અને એ પણ મિત્રો થઈ જશે. આપણે કોઈ ઉતાવળ નહીં કરીએ, શાંતિથી જ આપણે કરવાના છે. પણ દાખલા મિત્રો તમને દરેકે દરેક ક્લિયર થવા જોઈએ બરાબર. તમે જે મહેનત કરી રહ્યા છો 1 કલાક બરાબર, તો કલાકમાં મિત્રો તમને બધી જ કોન્સેપ્ટ તમારા ક્લિયર થવા જોઈએ, કંઈ પણ બાકી રહી જવું જોઈએ નહીં. સૌથી પહેલાં શૂન્ય મેળવી લઈએ. જો આ 4u² + 8u, તમે કહેશો કે સર અહીં તો સી વાળું પદ જ નથી, અમે શું કરીશું? તો મિત્રો સી વાળું પદ ના હોય મતલબ કે 0, શું કહેવાનું એને? 0 તો છે જ ને. તો શું કરીએ અહીંયા 4u² + 8u = 0. જે પણ કોમન નીકળે એને કોમન કાઢવાના. તો અહીંયા 4 અને અહીંયા 8 છે, u અહીં પણ છે, u અહીં પણ છે, એટલે કે 4 કોમન નીકળી શકે. 4u = u + 2. આ u છે, હા સમજો, 4 ના સમજતા એને. આ 4u ના પણ 0 કહેવાય અને u + 2 ના પણ 0 જ કહેવાય, એટલે કે 4u બરાબર પણ 0 અને u + 2 બરાબર પણ 0. તો u બરાબર 0/4 અને અહીંયા u બરાબર +2 છે ને એ -2 બનશે. 0/4 એટલે કેટલા આવે? 0 જ થઈ જાય અને u બરાબર -2. એનો મતલબ એવો થાય કે આપણને આલ્ફા મળે છે 0 અને બીટા આપણને મળે છે -2, એટલે આપણને 2 શૂન્ય મળી ગયા. ક્લિયર છે? હવે આપણે ડાયરેક્ટ કરીશું શૂન્યનો સરવાળો. સૂત્ર મૂકીએ, શૂન્યનો સરવાળો બરાબર -b/2. એ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/2. આલ્ફાની કિંમત 0 છે એટલે કે 0, બીટાની કિંમત -2 છે એટલે કે -2 બરાબર -b/2. બીની કિંમત આપણને ખબર છે ને કેટલી છે? બીની કિંમત એટલે કે વચ્ચેનું પદ 8 અને એની કિંમત 4 એટલે કે 8/4 માઇનસ અહીંયા આવશે 8/4. હવે શું કરીશું મિત્રો? આપણે હવે શું કરીશું ખાસ સમજો. 0 ± એટલે કે -2 બરાબર અહીંયા -8/4 ઉડી શકે છે અહીંયા, તો ઉડાવવાના. અહીંયા 4 દુ 8 થશે એટલે -2 બરાબર -2. એટલે આપણને અહીંયા શૂન્યનો સરવાળો બંને જગ્યાએ સમાન મળી જાય છે. હવે આપણે કરશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા c/a. ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, અને સીની કિંમત તો છે જ નહીં. સી આપણા કેટલા છે ભાઈ? 0 છે, એટલે કે 0/a ની કિંમત કેટલી છે આપણી? 4 છે, એટલે આપણે 4 લખવાના છે. ચલો, આલ્ફા આપણને કેટલા મળ્યા? 0 અને બીટા આપણને કેટલા મળ્યા? -2 બરાબર 0/4. 0 ગુણ્યા -2 એટલે 0 અને 0/4 એટલે કે 0, એટલે આપણને અહીંયા બધું જ સમાન મળી જાય છે. એટલે શૂન્યનો ગુણાકાર પણ આપણો સાબિત થઈ જાય છે. ક્લિયર છે? 5મો નંબર જોવો હવે. t² - 15. ખૂબ જ સિમ્પલ દાખલો મિત્રો, ખૂબ જ સિમ્પલ દાખલો બરાબર છે. આ તમને ખબર કયું સૂત્ર આપેલું છે? કે પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર, તમને એ આપેલું છે. તમે કહેશો કે સર આ 15નું તો વર્ગમૂળ નીકળતું જ નહીં, અમે શું કરીશું? તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. વર્ગમૂળ નીકળતું નથી તો ચિંતા નહીં, વર્ગમૂળમાં જ રહેવા દેવાનું. તમે જોજો એકચ્યુઅલમાં આવું આપણને આવ્યું છે કે x² - y² બરાબર એક વાર પ્લસ અને એક વાર માઇનસ. એટલે આપણે આને આવું સેટ કરીએ તો અહીંયા આવું બનશે. જોજો કે t² માઇનસ r. 15નું વર્ગમૂળ કેટલું આવે? તો કે ભાઈ √15 આવે. √15નો વર્ગ કરું તો જ મને અહીંયા 15 મળે ને.
એટલે શું કરી શકાય? તો અવયવીકરણમાં મિત્રો આપણે આવું લખી શકીએ કે ટી એકવાર પ્લસ રૂટ 15 ટી એકવાર માઇનસ રૂટ 15 બરાબર 0. આનો પણ 0 કહેવાય ને આનો પણ 0 કહેવાય, એટલે કે ટી પ્લસ રૂટ 15 બરાબર 0. અહીંયા ટી માઇનસ રૂટ 15 બરાબર 0. પ્લસ રૂટ 15 છે બરાબરની પાછળ જાય તો પ્લસનું માઇનસ થઈ જાય, એટલે ટી બરાબર માઇનસ રૂટ 15 અને અહીંયા ટી બરાબર માઇનસ છે ને એનું પ્લસ રૂટ 15 થઈ જાય. એનો સીધો મતલબ થાય કે આલ્ફા અને બીટા આપણને મળી ગયા છે. આલ્ફા બરાબર માઇનસ રૂટ 15 અને બીટા બરાબર પ્લસ રૂટ. હવે ખાલી કિંમતો ગોઠવશું એટલે આપણો જવાબ થઈ જશે. કિંમતો ગોઠવવાની છે આપણે, બરાબર છે. અહીં તમે જોજો મિત્રો કે આપણને આ જો ટી સ્ક્વેર એટલે કે આપણને એ આપેલું છે, ટી વાળું પદ નથી, મતલબ કે બી આપણને આપેલું નથી, અને જે પદ નથી આપેલું એનું આપણે શું લેવાનું? 0 લેવાનું, અને સી આપણને 15 આપેલું છે. લખીએ આપણે હવે. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બીના છેદમાં એ. શૂન્યનો સરવાળો કરીએ એટલે શૂન્ય કયા કયા છે? આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. આલ્ફાની કિંમત કેટલી આવે છે? અહીંયા આલ્ફાની કિંમત આવે છે માઇનસ 15 રૂટ 15 પ્લસ બીટાની કિંમત છે રૂટ 15. બીની કિંમત મિત્રો કેટલી છે? 0 છે. નથી આપ્યા એટલે 0 કહેવાય ને. એની કિંમત આપણને કેટલી આપેલી છે? કંઈ નહીં, એટલે 1 તો છે જ ને. જોજો તમે અહીંયા ટી સ્ક્વેર આગળ કંઈ નહીં એટલે 1 તો કહેવાય જ. 1 એટલા માટે લખ્યા. આને સોલ્વ કરીએ એટલે માઇનસ રૂટ 15 પ્લસ રૂટ 15 બરાબર માઇનસ 0 તો ક્યારેય ના આવે, એટલે કે 0 જ આવે. અહીં તમે જોજો કે માઇનસ રૂટ 15 ને પ્લસ બધું સેમ નિશાની વિરુદ્ધ એટલે કટ થઈ જાય, એટલે કંઈ નહીં, એટલે 0 બરાબર 0. આ થઈ ગયું આપણું પહેલું શૂન્યનો સરવાળો. હવે કરીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર સી બાય એ. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી બાય એ. આલ્ફા અને બીટાની કિંમત આપણને ખબર છે ને, માઇનસ રૂટ 15 પ્લસ રૂટ 15 બરાબર સીની કિંમત આપણને કેટલી આપેલી છે? જો અહીંયા માઇનસ 15 આપેલી છે, એટલે અહીંયા આવશે માઇનસ 15 અને એની કિંમત આપણી 1 છે. રૂટ 15 ગુણ્યા રૂટ 15 એટલે કે રૂટ 15નો સ્ક્વેર થાય, અને રૂટ 15નો સ્ક્વેર કરો એટલે 15 મળે. પણ તમે જોજો અહીંયા આ પ્લસ છે અને માઇનસ છે, એટલે અહીંયા માઇનસ કરવું ફરજિયાત છે, અને અહીંયા માઇનસ 15 તો છે જ, એટલે આ મળી ગયો આપણને શૂન્યનો ગુણાકાર. હવે આપણો લાસ્ટ સમ છે મિત્રો, એ પણ ખૂબ સિમ્પલ છે. પહેલાં અવયવ પાડીશું અને પછી સરવાળો ગુણાકાર કરી દઈશું. ચલો, 3x² માઇનસ x માઇનસ 4. અહીંયા 3 અને 4નો ગુણાકાર કરવાનો, એટલે 3 ચોક 12 થાય. 12ના ભાગ એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં કેટલા મળે? -1. 12ના ભાગ એવી રીતે કરવાના કે જેને માઇનસ કરતાં -1 મળે. તો સિમ્પલ છે. અહીંયા આપેલું છે આપણને 4 તરી 12 થઈ ગયું ને. તો 3 ચોક 12 કરો તોય ચિંતા નથી. નિશાનીઓ મૂકી દઈએ આપણે હવે. તો મોટી સંખ્યામાં માઇનસ મૂકવું પડશે, એટલે કે અહીંયા માઇનસ આવશે તો અહીંયા પ્લસ કરવું પડશે, કારણ કે જો છેલ્લું પદ માઇનસમાં છે. એટલે 3x કહીશું અને -4x કહીશું. ગોઠવણી કરી દઈએ ફરીથી. 3x² પ્લસ 3x -4x -4. આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે. આમાંથી કોમન શું નીકળશે? તો 3 કોમન નીકળશે, એટલે અંદર 3 અને x બંને નીકળશે, એટલે અંદર વધશે કંઈ નહીં, એટલે x પ્લસ અહીં તો કંઈ નહીં વધે ને, એટલે 1 માઇનસ આમાંથી 4 કોમન નીકળશે તો શું વધશે? અહીંયા x પ્લસ 1. ક્લિયર છે? તમે કહેશો કે સર અહીં તો માઇનસ છે, તમે કેમ પ્લસ કર્યું? ઘણા કહેશે મને એવું. તો સિમ્પલ છોકરાઓ, માઇનસ માઇનસ પ્લસ થાય ને એટલા માટે. બરાબર 0 કરવાનું ભૂલાય નહીં ખાસ. x પ્લસ 1 જે કોમન કૌંસ છે એ આગળ લખવાનો, અને પછી 3x માઇનસ 4 બરાબર 0. આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0, એટલે કે x પ્લસ 1 બરાબર 0 અને અહીંયા 3x માઇનસ 4 બરાબર 0. +1 છે એને બરાબરની પાછળ મોકલી દેવાનું, એટલે -1 થઈ જશે, એટલે x બરાબર -1 અને અહીંયા
3x બરાબર -4 છે, હવે +4 બનશે, પણ x બરાબર હવે 4/3 લખાશે. 3 તો ગુણાકારમાં હતા, આપણે માત્ર ને માત્ર x ની કિંમત મેળવવાની છે. એટલે આપણને આલ્ફા અને બીટા બંને મળી જાય છે. આલ્ફા આપણને મળે છે -1 અને બીટા આપણને મળે છે 4/3. ત્યાર પછી શું કરશું આપણે, તો કે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીએ. શૂન્યનો સરવાળો બરાબર -b/a. શૂન્યનો સરવાળો કરવાનો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા કરવાના છે, -b/a. આલ્ફાની કિંમત આપણને કેટલી મળી મિત્રો? -1 અને બીટા આપણને કેટલા મળ્યા? 4/3. આ બાજુ -bની કિંમત કેટલી છે? તો -bની કિંમત છે -1, એટલે -1. a ની કિંમત છે 3, એટલે લખાશે કેવી રીતે? તો માઇનસ તો છે જ, અને બીની કિંમત ફરી -1 છે, /3. આનું કરી દઈએ હવે ક્રોસ ગુણાકાર, એટલે કે 3 ગુણ્યા -1 એટલે -3 + 4 × 4 અને છેદનો ગુણાકાર એટલે કે 3 × 3. અહીંયા માઇનસ થઈ જાય પ્લસ, એટલે +1/3 અને -3 + 4, 4માંથી 3 જાય એટલે કેટલા વધશે? 1/3 બરાબર 1/3. બધું બરાબર થઈ જાય છે. ચલો હવે આપણે કરીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર c/a. શૂન્ય આપણને આપ્યા છે આલ્ફા અને બીટા, અને c/a. આલ્ફા અને બીટા આપણને કેટલા મળ્યા? તો આલ્ફાની કિંમત આપણને મળી -1, બીટા આપણને મળ્યા 4/3. એટલે ગુણાકાર કરી દઈએ, -1 અને 4/3. અને c/a, c ની કિંમત કેટલી છે અહીંયા? તો c ની કિંમત -4 અને a ની કિંમત 3, એટલે -4/3. 4 ગુણ્યા -1 એટલે -4 થાય અને 3/3. અહીં પણ -4/3. એટલે મિત્રો અહીં આપણું બધું બરાબર થઈ જાય છે. ક્લિયર છે? તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. હજુ આપણે દાખલા નંબર 2 તો બાકી જ છે, પણ સમય ખૂબ વધી ગયો છે, એટલે આપણે આટલું જ રાખીએ. બરાબર. આની પછીના વિડીયોમાં આપણે મિત્રો જે દાખલા નંબર 2 છે ને, એમાં આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ બે કિંમત આપણને આપેલી છે. આ બે કિંમતનો ઉપયોગ કર્યા પછી આપણે એની કઈ બહુપદી બની શકે છે, એ બહુપદી બનાવવાની છે. એક્ઝામમાં મિત્રો આવો ક્વેશ્ચન પણ આવી શકે છે, એટલા માટે ખાસ આપણે આ પણ શીખવું જરૂરી છે. તો ખાસ અત્યારે જે આપણે 6 દાખલા પૂરા કર્યા મિત્રો, એવા ને એવા દાખલા પ્રેક્ટિસ બુકમાં પણ આપેલા હશે, એસાઇનમેન્ટમાં પણ હશે, અને તમે જે પણ મટીરિયલ યુઝ કરતા હશો એમાં હશે જ. તો ખાસ આ દાખલા એકવાર કર્યા પછી એ બધા જ દાખલા મિત્રો એકવાર પ્રેક્ટિસ કરજો, કારણ કે એક્ઝામમાં મિત્રો આવા દાખલા આવવાની શક્યતા ઘણી બધી છે. કારણ કે તમારે સ્વાધ્યાય કાં તો ચેપ્ટર 2ની અંદર સ્વાધ્યાય 2.1 તો કંઈ છે જ નહીં એવું સમજો. માત્ર ને માત્ર થિયરી છે, અને થિયરી બેઝ ક્વેશ્ચન આવી શકે હેતુલક્ષી ક્વેશ્ચનમાં. સ્વાધ્યાય 2.2 જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ રીતના દાખલા મિત્રો તમારા એક્ઝામમાં 100% હશે. તૈયારી કરજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરજો. આની પછીના વિડીયોમાં આપણે આની પછી જે સ્વાધ્યાય આ જે બીજું છે ને એ કરીશું. તો જો મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા હોય, તમે પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા હોય, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને પણ લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો.